વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે। રાજકોટ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે। 4.5 કલાક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી છે। 3 જૂન સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે। 6 જૂને અગ્નિકાંડ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આરએમસી કમિશન જવાબદાર અધિકારીઓને જવાબ આપવા આદેશ કર્યો છે। 2021 થી અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરે તેનો જવાબ પણ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના કમિશનરને આદેશ અપાયો છે। દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે, 2020થી ચાલુ છે, તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે, પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લાયન્સ ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ અને એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે। તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે। 3 જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ પ્રોપર એફિડેવિટની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો છે અને આગામી સુનાવણી આ વિષયમાં 6 તારીખે રાખવામાં આવેલ છે। 4.5 કલાક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી છે। 3 જૂન સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે। 6 જૂને અગ્નિકાંડ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। તો 6 જૂને અગ્નિકાંડ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેશ, આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તે પૂર્ણ થઈ છે અને 6 જૂને અગ્નિકાંડ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, શું વિગતો? જી ચોક્કસથી જે પ્રકારે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ ગઈકાલે છે તે રવિવારનો દિવસ હોવા છતાં પણ વિશેષ ડિવિઝન બેન્ચ છે તેની રચના કરવામાં આવી અને તેની સમક્ષ આ મામલો છે તે મૂકવામાં આવ્યો હતો। ત્યારે શોર્ટ નોટિસમાં તમામ જે મનપા કમિશનરો છે તેમની પાસેથી એક જવાબ ગુજરાત હાઈકોર્ટે મંગાવ્યો હતો। રાજ્ય સરકારને છે તે પણ જવાબ છે તે રજૂ કરવાનો હતો અને તેને લઈને એ જવાબો ઉપર આજે સુનાવણી હાથ ધરાઈ, જેમાં સવારે 9:30 વાગ્યાથી આ સુનાવણી ચાલુ થઈ હતી, જે અંદાજે 4.5 કલાક સુધી ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણી ચાલી, જેમાં તમામ મનપા છે, જેમાં ખાસ કરીને રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત મનપા છે તેમણે પોતાના જવાબો રજૂ કર્યા છે અને જવાબોના અંતે જે નિષ્કર્ષ સામે આવ્યું છે તેમાં હાઈકોર્ટે એ પ્રકારની વાત કહી છે કે નાના બાળકોના મોત બાદ હવે તંત્રની ક્યાંક આંખો ખુલી હોય તેવું લાગી રહ્યું છે। સાથે ગુજરાત હાઈકોર્ટે એક પ્રકારની પણ નોંધ છે તે લીધી છે કે નાના બાળકોના ભોગે આવા જે ગેમ ઝોન અથવા એમ્યુઝમેન્ટ પાર્ક છે તે ન ચાલી શકે। તે સાથે સાથે તેમણે એ પણ વાત કરી છે કે જ્યારે 2021 એટલે કે કોરોના કાળ બાદ જ્યારે હોસ્પિટલોમાં આગ લાગવાની શરૂઆત થઈ ને ત્યારબાદ સતત પીઆઈએલ ઉપર છે તે સુઓ મોટો અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે ને એમાં જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાયર સેફટીને લઈને નિર્દેશો આપ્યા છે એ નિર્દેશો ક્યાંક ને ક્યાંક પાલન મનપા અને મનપા કમિશનરો દ્વારા છે તે નથી કરાવવામાં આવી રહ્યું, જેને લઈ અને આવી દુર્ઘટનાઓ બની રહી છે। એટલે હાઈકોર્ટે એ વાત નોંધી છે, ઓરલી તેમણે કહ્યું છે કે 2021 બાદ જેટલી પણ આવી ઘટનાઓ બની છે તેમાં પાછળ છે તે મનપા કમિશનરો જવાબદાર છે એવું અમે માનીએ છીએ, પરંતુ અત્યારે અમે આ અંગે કોઈ કાર્યવાહી છે તે નથી કરવા માંગતા, કારણ કે એક ક્રુશલ તબક્કો છે અને ગુજરાત સરકાર દ્વારા છે તે એક એસઆઈટીનું ગઠન કરી અને 72 કલાકમાં એક રિપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે, જેમાં આજે અથવા આવતીકાલે એસઆઈટી પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ હાઈકોર્ટ છે આ મુદ્દા ઉપર વધુ સુનાવણી આગળ હાથ ધરશે। તો સાથે સાથે એ વાત પણ કહી છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનની નજર હેઠળ છે તે આ ગેમ ઝોન છે રાજકોટનું ચાલતું હતું। રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ મનપા કમિશનર અને તેમના બંને વિભાગના અધિકારીઓ છે, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ છે, તેમની રહેમ નજર હેઠળ છે આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું એ વાત કોર્ટે નોંધી છે। સાથે તેમણે રાજકોટ મનપા કમિશનર, વડોદરા મનપા કમિશનર, સુરત મનપા કમિશનર અને અમદાવાદ મનપા કમિશનરને એક રિપોર્ટ છે તે દાખલ કરવા કહ્યું છે। એ રિપોર્ટમાં તમામ જે ગેમ ઝોનો પોતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે તેમનું લિસ્ટ આપવાનું છે અને 2021 બાદથી લઈ અને અત્યાર સુધીમાં આ ચારેય મનપા દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, ખાસ કરીને ફાયર સેફટી મુદ્દે કેવા પ્રકારનું કામગીરી કરવામાં આવી એનો એક્શન ટેકન રિપોર્ટ છે તે રજૂ કરવા માટે કહ્યું છે। સાથે ફ્યુચર પ્લાનિંગમાં કેવા પગલાઓ લેવા માંગો છો એ વાત પણ કહી છે। સાથે
રાજ્ય સરકારે જે પ્રકારે પ્રોએક્ટિવ પગલાં લીધા છે તેને ગુજરાત હાઈકોર્ટે વખાડ્યા છે, એપ્રિશિએટ કર્યા છે, પરંતુ જે મનપાઓની કામગીરી છે તેની સામે હજુ પણ સવાલ છે તે હાઈકોર્ટે ઉઠાવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનરને પણ એક અલગથી એફિડેવિટ ફાઇલ કરવા માટે આદેશ છે તે કરવામાં આવ્યો છે. એટલે 3 તારીખ સુધીમાં છે આ એફિડેવિટ છે તમામ જે પક્ષકારો છે તેમણે હાઈકોર્ટમાં રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ 6 તારીખે એપ્રોપ્રિએટ બેન્ચ એટલે આજે જે જસ્ટિસ બીરેન વૈષ્ણવની બેન્ચે સુનાવણી કરી એ બેન્ચ સિવાય જે એપ્રોપ્રિએટ બેન્ચ હશે તેની સમક્ષ છે ત્યાં મામલો મૂકવામાં આવશે ને ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરાશે. એટલે હવે લાગી રહ્યું છે કે જે મનપા કમિશનરો છે અને અધિકારીઓ છે તેમની જવાબદારી નક્કી કરવા માટે હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક કડક વલણ છે તે અપનાવ્યું છે, જે આગામી સુનાવણીમાં જોવા પણ મળશે. રાજ્ય સરકારે એ વાત પણ કરી છે કે જેટલા પણ રાજ્યભરમાં ગેમ ઝોન છે તે આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ જગ્યાઓ ઉપર છે તે તપાસ કરવામાં આવી રહી છે. જેમની પાસે BU પરમિશન અથવા ફાયર NOC નથી તેમને છે તે બંધ કરવામાં આવ્યા છે, સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ એક જે નારોલમાં આવેલું ગેમ ઝોન છે તે બંધ કરવામાં આવ્યું છે. એટલે આ પ્રકારની તમામ વિગતો છે તે સામે આવી છે. સાથે હાઈકોર્ટે એ પણ વાત કરી છે કે જ્યારે આવી ઘટનાઓ બની અને એટલા વર્ષથી ગેરકાયદેસર રીતે રાજકોટનું ગેમ ઝોન ચાલી રહ્યું હતું ત્યારે અધિકારીઓએ આંખ આડા કાન કર્યા એ પ્રકારની વાત તેમણે કરી. સાથે કેટલાક ફોટા છે કે જેમાં તત્કાલીન કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે ગેમ ઝોનની મુલાકાતે ગયા હતા ત્યારે એ વાતને ટાંકીને પણ હાઈકોર્ટે કહ્યું છે કે જો આવા અધિકારીઓ ગયા હોય તો તેમને ખબર નહોતી કે નિયમોનું પાલન નથી થઈ રહ્યું, એ અધિકારીઓ શું કરી રહ્યા હતા, એ પ્રકારની ટિપ્પણી પણ હાઈકોર્ટે કરી છે. એટલે એક સખ્ત વલણ છે તે હાઈકોર્ટે અપનાવ્યું છે અને આગામી દિવસોમાં આવી ઘટનાઓ અટકે તે માટે શું પગલાં લીધા તેનો એક રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો છે. જી જયેશ, માહિતી બદલ આપનો આભાર.